જય હો. મારું નામ દેસાઈ જાનકી છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે માતા પિતાને ભૂલશો નહીં. એક ગરીબ મા બાપ હતા. તેને કોઈ બાળક ન હતું. તેને ભગવાનની ખૂબ જ ભક્તિ કરી અને તેના ઘરમાં એક બાળક થયું. તે બાળક નાનું હતું ત્યારેથી તેના માતા પિતા તેને સંસ્કાર આપે છે કે કોની સાથે કેવું રહેવાનું, કોની સાથે કેવું બેસવાનું અને કોની સાથે કેવું રમવાનું. તે બાળક થોડું મોટું થાય છે અને તેના માતા પિતા કહે છે કે આપણે નથી ભણ્યા પણ આપણા બાળકને આપણે ભણાવશું. તેને ખૂબ પૈસા કમાવ્યા અને તેના બાળકને એક નાની સ્કૂલમાં ભણવા બેસાડ્યું. તે બાળક ભણી ગણીને ખૂબ મોટું થયું અને તેને કોલેજ કરવા માટે તેના માતા પિતાએ તેને શહેર મોકલ્યો. પણ તે શહેર જાય છે અને ત્યાં તેનું વેકેશન પડતા તેના પિતા તેને લેવા આવે છે. પણ તે છોકરો કહે છે કે મેં તમને ના પાડી છે કે તમારે અહીંયા નહીં આવવાનું. તમે આટલા ગરીબ દેખાવ છો, પછી બધા જ મારી મજાક ઉડાવશે. તેટલું પછી તેના પિતા ત્યાંથી જતા રહે છે. તે છોકરાએ તેના પિતાને કહ્યા વગર લગ્ન પણ કરી લીધા. કલેક્ટર પણ બની ગયો. પણ તેના માતા પિતાને કઈ જ ખબર ના પડી. તેના માતા પિતા ચાલતા ચાલતા શહેર આવ્યા. તેનો છોકરો બારીએથી જોતો હોય છે. તેના માતા પિતા તેને જોવે છે. તેનો છોકરો બારી બંધ કરી દે છે અને તેના માતા પિતા તેના ગેટની અંદર જવાની કોશિશ કરે છે પણ વોચમેન તેને નથી જવા દેતો. તે વોચમેન કહે છે કે અમારા ઉપર કલેક્ટર છે, તમે ત્યાં નહીં જઈ શકો. તેના માતા પિતા કહે છે કે ઉપર અમારો કલેક્ટર દીકરો છે, અમને ત્યાં જવા દો. પણ તે વોચમેન તેને નથી જવા દેતો. તેના પિતાને ત્યાં જાતે ટેકાવે છે, ત્યાં જ તે પડી જાય છે. પછી તેની માં એકલી હોય છે. તેના મંદિરે બેસે છે અને કહે છે કે તેના છોકરાની પત્નીને કામવાળાની જરૂર હોય છે કેમ કે તેના ઘરમાં એક બાળક જન્મ્યું હતું. તેની માં ત્યારમાં ઓઢીને ત્યાં જ કામ કરે છે અને તે છોકરાને પછી ખબર પડે છે કે એને માતા પિતાએ મને આટલા મોટા કર્યા, આટલા ભણાવ્યા ગણાવ્યા પણ મેં તેના સાથે ખોટું કર્યું. તે તેના માતા પિતાને ગોતવા જાય છે પણ તેના માતા પિતા તેને કઈ જ નથી વળતા. તે કલેક્ટરને એક દિવસ ખૂબ જ માથું દુખતું હોય છે. તેની માતા તેને માથું દાબે છે.